મહાદેવ મિત્રો, આવા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે જો ખેતર આવી જશે ને અત્યારે જો ધૂમ ધોરા તડકો પડે છે અને અત્યારે વાગી જશે આપણે 2:30 વાગ્યા છે. તો અત્યારે આપણે સાર બધી છે એ ભરીને ટેમ્પામાં ભરીને આપણે નાખી દેવાની છે. લવજીત જો કામે લાગી જશે તો તમને બતાવું. આ બધી સાર પેલી ભેગી કરી લેવાની, કારણ કે હમણાં આપણે બાજરી કઢાવી તે દોન જો સાર એમને એમ પડી હતી. જો લવજીત કામે લાગી જશે. એ સાર બધી આપણે ભેગી કરીને અડી ટેમ્પો આવશે એમાં ભરી દેવાની છે. ને તમે બધા મારો પૂરો વ્લોગ જોજો. એમાં આપણે સાર આપણે ગૌ માતાને દાન કરવાની છે. તો એ બધી સાર આપણે આશ્રમમાં નાખવા જવાની છે. જે ગૌ માતાને આશ્રમમાં જ્યાં રાખતા હોય, જ્યાં ભૂખી તરસી ગૌ માતાને જે આપણે દાન કરવાનું છે. તો તમે પૂરો વ્લોગ જોજો, તમને ખબર પડી જશે કે ક્યાં આશ્રમ છે ને આપણે જવાનું છે. કાકાનું એ લવજીત આશ્રમે ગયા હતા તો અહીંયા બાપુને કહીને આવ્યા હતા એવું કહે છે. તો આપણે મારે પણ એની સાથે જવાનું છે. ખોડિયાર મંદિર છે ને એના ગૌશાળા છે, ત્યાં લઈ જવાનું છે આપણે. મસ્ત પવન અહીં આવે છે. અત્યારે ટેમ્પાની વાટે બેઠા છે. ટેમ્પો આવી જાય તો આપણે જો હરેશ કાકાનું સાર છે, 2-3 પાણ પાયા છે. સાર જો કેવી લીલી મસ્ત થઈ ગઈ છે. ને આપણે જો સાર બધી છે બધી આડી ટેમ્પામાં ભરી લેવાની છે. ને આપણે આ બાજરો કાઢ્યો હતો એના જો ડૂહા છે. તો જો અત્યારે ટેમ્પો પણ આવી ગયો છે ને અહીંયા છાંયો કરીને બેઠા હતા. લવજીતના જો આમ વહી ગયા છે. તો હવે શર્ટ પહેરી લઈ, કારણ કે સાર ભરવા લાગવા તો જવાનું જ છે. કારણ કે લાવતા નહોતા પરાણે હું આવી છે એટલે મારે કરવા તો લાગવું જ પડશે. કેવો સરસ મજાનો છાંયો છે ને એમ થાય કે ઊંઘ આવી જાય એવું. કામ શરૂ કરી દીધું છે. આપણે ગોશાળામાં નાખા છે એમાં તો લવજીત ને ખુશી અલગ થાય છે. ફટાફટી ઉપાડે છે. સૂટી નાખી દેવાની છે ને. હા, હરેશ કાકા મદદ કરાવવા માટે આવી જશે. નાના ભાઈ જો કેવી સરસ મજાની મસ્ત ગોઠ કરતા જાય છે. વારમાં જાઓ કેટલું બધું 2 વેલા પાટિયા લઈ લીધા છે. ગરમી થઈ ગયા અડધી પાણી તો ભરાઈ ગઈ છે. જો આટલી ભરાઈ ગઈ છે. થોડીક એટલી તો હવે ભરી એટલી તો પાછી બાકી છે. આપણે તો તડકો લાગી ગયો છે. તડકો લાગે તો કાનો એટલું બધું કઈ નથી આવી ગયું. બગલો આવી ગયો તો સારા થોડીક હલે કે નહીં, એમાંથી જીવ જંતુ નીકળે તો બગલા તો અહીંયા પાલટી.
જો તો એટલું ભરાઈ ગયું છે એટલામાંથી શું કહ્યું એમ તારું જોજે નાનકા આ બધું લઈ લે 2 પૂરા ઈ બધું ભેગું કરી દેવાનું હા લઈ લે એ બધું હા એ લઈ લે હા તો ભેગું કરી લઈ લેવાનું છે કરીને કૂતરા છોટી ગયા તો કેટલી ગરમી થઈ ગઈ છે ને જવું એટલું આપણે થઈ ગયું છે ને આ બધું સલવજીત ને આગળ બોલેરો લઈને વહી જશે અહીંયા સલવ હવે આપણે ભરવા જવાનું છે તો આખું ભરાવા આવી ગયું છે રહ્યું છે એટલું તો એટલી ભરાઈ ગઈ છે આપણી સાઈડ તો કેવા બગલા અત્યારમાં તો પાણી લઈને ઊભો છે ભરાઈ ગયું ને કાનનું તો કહેવા એનું મોઢું તો તમે કોને હાલ એક લઈ લે હાલ લે બોટલ આ લઈ લે આ જો તાર ભાઈ કામ કરે કરવા મેળ વાહ વાહ ગાય માતાને દાન કરવાનું છે હો આપણે આ બધા માટે પેજ લાઈક કરી દો તો બટુકભાઈ જો આપણા માટે સ્પેશિયલ કાંક લાવ્યા છે કે ને મસ્ત અત્યારે ઉનાળામાં બરફની લારી હાલે છે ધૂમધમાટા તો કાંક લાવ્યા લાગે છે
ચાલો તો આપણે જો મોબાઈલમાં ચાર્જિંગ ખૂટી ગયું છે અને આપણે જયદીપભાઈને ઘરે આવી ગયા છીએ ચાર્જિંગ કરવા માટે. તો જયદીપભાઈ ક્યાં છે ચાર્જિંગનું બોર્ડિયું? 20% છે. જયદીપભાઈ ત્યાં આપણે ચાર્જિંગ કરવાનું છે. ક્યાં છે બોર્ડિયું? ક્યાં? અહીંયા. તો તું ધ્યાન રાખીને મોબાઈલનું આમ ચાર ભરવા જાય. ચાલો તો આપણે જો ચાર્જિંગ 40% થઈ ગયું છે તો આપણે લવજીતને કેટલી સાર ભરી નાખી એ જોઈ લઈએ ત્યારમાંથી. ઓહો ભરી નાખ્યું એમને ચાર્જિંગ કર્યું તા. તો જો હરેશ કાકા દોડું બાંધે છે. તો વિડીયોમાં આગળ સુધી બના રહેજો. આપણે કઈ જગ્યાએ જવાનું છે એ તમે પૂરા વ્લોગમાં જોઈજો. કાકાનું અહીં તાર આવવાનું છે કે કાનું? હવે ચાલુ રસ્તે પાણી પૂરીને રહ ને નથી પીવાનું. દેવરો લાલચી માણસ. ચાલો દેવરાય ભરાયો ને એનો હાલત ને બિચારા સમજો ને નાના ભાઈ ને એને પણ આપણે ખૂબ મહેનત કરી છે હરેશ કાકા એને આપણે ગૌશાળામાં જવાનું છે એટલા માટે. અત્યારે દાન કરવા વાળા ઓછા કામ ટાઈમે કામ આવવા વાળા જ વધારે ઓલા હોય છે કારણ કે ટાઈમે જ તે આપણે કામ હોય ને ખાતર બાના કાઢે તો કઈ કામનું નહીં. એક નંબર છે બોલો. હા બોલો પણ આવી ગયા તો પહોંચી ગયા છે એ આશ્રમે.
નાખતા જાઓ, નાખતા જાઓ. ફેરો ખાલી થઈ ગયો છે ને ગાઉ બધી સારા તો